સમાચારમાં વાત અમદાવાદની કરીએ તો બેફામ રફતારનો કહેર યથાવત। વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બલેનો કારના ચાલકે બે ગાડીઓ અને બે રાહદારીઓને અડફેટે લીધા। અકસ્માત સર્જી લગભગ 100 થી 200 મીટર ગાડી ધસડી। અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ। કારમાં સવાર 3 લોકોમાંથી બે ફરાર। રોંગ સાઈડમાં આવી બેફામ કાર ચલાવી। કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હોવાની વિગત। વસ્ત્રાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સમાચારમાં વાત વડોદરાની। વગર વરસાદે પડ્યો મસમોટો ભૂવો। ભાયલી વિસ્તારમાં ભૂવામાં પટકાયો બાઇક ચાલક। સ્થાનિકોએ દોરડા વડે ખેંચી બાઇક ચાલકને બહાર કાઢ્યો। પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી। ડ્રેનેજની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતા માર્ગ ધસી પડ્યો। અકસ્માતમાં ટુ વ્હીલર વાહનને પણ નુકસાન પહોંચ્યું। શહેરમાં ડ્રેનેજના કામના કારણે ઠેર ઠેર ખોદકામથી ટ્રાફિક સમસ્યા, અધૂરી અને અયોગ્ય કામગીરી કરાતા નાગરિકોના જીવ જોખમમાં। टू व्हीलर गाड़ी ने यूटर्न मारवा जता अचानक ज आज समतल रोड तो ये रोड अचानक ज भूवो पड़ता बेसी गयो અને અમે બંને જણા એ ભૂવાની અંદર પડ્યા હતા। એટલે એવું લાગ્યું કે બચી ગયા, બાકી આ પાછળના ભાગે પછડાટ વાગી છે, એટલે બની શકે કે માથાનો ભાગ પછડાટ તો કદાચ મોટી હાનિ થાત। સુરેન્દ્રનગરના થાન તાલુકામાં દીપડાની દહેશત। સોનગઢ ગામની સીમમાં દેખાયો દીપડો। રાત્રિના સમયે સીમ વિસ્તારમાં દીપડો દેખાયો। 15 દિવસમાં 8 પશુઓનું મારણ કર્યું। પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ। દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની વન વિભાગને માંગ। તો દીપડાને પાંજરે પૂરવા માટે ગ્રામજનોએ માંગ કરી હોવાની વિગત છે। તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ થાન તાલુકાના લોકોમાં દહેશતનો માહોલ છે। દીપડો ઘૂસી આવ્યો છે। સોનગઢ ગામની સીમમાં દીપડો દેખાયો હતો। વન વિભાગ વહેલી તકે દીપડાને પાંજરે પૂરે તેવી ગામ લોકોએ માંગ કરી। સમાચાર અરવલ્લીમાંથી। મોડાસા શહેર પાસે દીપડો દેખાયો। જિલ્લા સેવા સદન વિસ્તારમાં દીપડો દેખાયો। દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી। વન વિભાગની 3 ટીમો દ્વારા તાત્કાલિક સર્ચ હાથ ધરાયું। ઉચ્ચ અધિકારીઓની હાજરી બાદ દીપડાને શોધવાની કવાયત। સીસીટીવી ચેક કરતા દીપડો દેખાવા મળેલ છે અને નજીકના જંગલ વિસ્તારમાં સર્ચ ટીમ બનાવી અને સર્ચ ઓપરેશન અત્યારે ચાલુ છે અને લોકોને અપીલ છે કે તમને કોઈ બી જાણકારી મળે તો વન વિભાગને તાત્કાલિક જાણ કરો। સમાચાર રાજકોટમાંથી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 9 દિવસીય રજા। માર્ચ એન્ડિંગને લઈ 9 દિવસીય રજા જાહેર કરાઈ। 25 માર્ચથી 2 એપ્રિલ સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે। જણસીની આવક અને હરાજી બંધ રહેશે। ખેડૂતોને યાર્ડમાં પાક ન લાવવા જાણ કરાઈ। તો જણસીની અને આવક બંધ રહેશે તેવી વિગતો મળી રહી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 9 દિવસીય રજા। આપને જણાવી દઈએ કે માર્ચ એન્ડિંગને લઈ 9 દિવસીય રજા જાહેર કરાઈ। 25 માર્ચથી લઈ અને 2 એપ્રિલ સુધીની રહેશે। દર વખતે 7 દિવસની રજા હોય, પણ આ વખતે 2 દિવસ એટલે વધારવામાં આવે છે કે પહેલી તારીખે બેંક હોલિડે છે અને બીજી તારીખે હનુમાન જયંતિ છે। તો માર્કેટિંગ યાર્ડની અંદર ઓફિસનો બધો જ વ્યવહાર ચાલુ રહેશે, ખાલી ઓક્શન બંધ રહેશે, એટલે ખેડૂતોએ આવવાનું નહીં રહે। સમાચાર સુરતમાંથી। કાપોદ્રા વિસ્તારમાં એસટી બસમાં આગ લાગી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી। આગ લાગતા બસ સંપૂર્ણપણે બળીને ખાખ। આગ લાગતા કોઈ જાનહાનિ નહીં। તો બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગ લાગી હતી અને કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। આપને જણાવી દઈએ કે જ્યાં એસટી બસમાં આગ લાગી હતી, અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, તે બાદ આગ પર કાબુ મેળવ્યો। સુરતના જહાંગીરપુરામાં સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ અને મેન્ટેનન્સ મુદ્દે થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાઈ। 3 જેટલા શખ્સોએ એક યુવક પર હથોડીથી જીવલેણ હુમલો કર્યો। ઘટનાની જાણ થતાં સોસાયટીના અન્ય રહીશો તાત્કાલિક દોડી આવ્યા અને વચ્ચે પડી બંને પક્ષોને અલગ કર્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી। ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જહાંગીરપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને આરોપીની શોધખોળ હાથ ધરી। આ ઘટનાએ સોસાયટીમાં રહેતા અન્ય રહીશોમાં પણ ભયનો માહોલ ઊભો કર્યો છે।
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા પશુપાલકોના આંદોલનનો આખરી સુખદ અંત આવ્યો. દૂધના ભાવો અને અન્ય પડતર પ્રશ્નોને લઈ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો, જેના કારણે સ્થાનિક ડેરી ઉદ્યોગમાં મડાગાંઠ સર્જાઈ હતી. જોકે પશુપાલક સંકલન સમિતિના સભ્યો અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આંદોલન સમિતિ લેવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો. સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે કે જે ત્યાં એમના રૂબરૂમાં મોહનબેન બોલાવેલ અને જે ચર્ચા કરી અને જે અમારા પ્રશ્નો હતા એના લેખિતમાં એમને બી જવાબદારીએ કીધું કે બોયદરી અને મધ્યસ્થી તરીકે જીતુભાઈએ કીધું કે આમાં કોઈ પણ તકલીફ પડે તો હું તમારી જોડે અડધી રાતે બેઠો છું એવું અમને ભાજપના સંગઠને કીધું અને સહકાર મંત્રી સાહેબે કીધું. એટલે અમે આટલાથી આંદોલનનું પૂર્ણ જાહેર કરીએ છીએ. જીતુભાઈ વાઘાણી સાહેબના ત્યાં મિટિંગ થઈ, ત્યાં મોહનભાઈ ભરવાડને રૂબરૂ બોલાવવામાં આવ્યા અને પશુપાલકોના પ્રશ્નો વિશે પશુપાલકોએ જે પ્રશ્નો મૂક્યા એમના સાથે મોહનભાઈ બધા પ્રશ્નોમાં સંમત થઈ અને બધા પ્રશ્નોને મંજૂરી આપીને એમાં સાહેબશ્રીએ જાતે વાઘાણી સાહેબશ્રીએ મધ્યસ્થી કરીને પશુપાલકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંયધરી આપી. સુરેન્દ્રનગરના ખેડૂતો સિંચાઈના પાણીને લઈ ટેન્શનમાં છે. નર્મદા કેનાલના કારણે ઉનાળુ પાકનું વાવેતર ગત વર્ષ કરતાં વધુ વાવેતર કર્યું છે, પણ જો અંતિમ પિયત સુધી પાણી નહીં મળે તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે. સિંચાઈ માટે મળે નિયમિત પાણી. પાણી નહીં મળે તો વાવેતર થશે બરબાદ. સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ આવતા ખેડૂતો સિઝનમાં 3 પાક લેતા થયા છે. ઉનાળુ પાકનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. હાલ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉનાળુ વાવેતરને 3 થી 4 પિયતની જરૂર હોય છે, ત્યારે ખેડૂતો દ્વારા માંગણી થઈ રહી છે કે અંતિમ સમય સુધી પાણી આપવામાં આવે, કેમ કે ઉનાળુ સિઝનમાં પાણીની કટોકટી થાય ત્યારે તંત્ર દ્વારા પીવાના પાણી માટે અનામત જથ્થો રાખી દેવાય છે અને સિંચાઈ માટે પાણી બંધ કરી દેવાય છે. ઉનાળુ પાકમાં અડદ, મગ, તલ અને જુવારનું વાવેતર કર્યું છે. ચોમાસુ પાક અને શિયાળુ પાક નિષ્ફળ જતા ખેડૂતો એ આશા કે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકવી, તો ઉનાળુ પાકમાં કઈ ઘોરે તો આગામી ચોમાસુ પાક પણ લઈ શકવી. પણ અત્યારે તો નર્મદા કેનાલ ચાલુ છે, પણ પાછળથી તંત્ર જો બંધ કરી દેશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે, કેમ કે એક એકર દીઠ 10 થી 15,000 ખેડૂતોએ ખર્ચો કરેલો છે અને 2 પાણ મળે છે. પાછળથી 2 પાણ ન મળે તો ખેડૂતોનો પાક મહેનત કરેલો અને ખર્ચ કરેલો નિષ્ફળ જાય છે. તો અમારી તંત્ર પાસે માગણી છે કે છેલ્લે સુધી પાણી આપે. ગત સિઝન માવઠાના કારણે નિષ્ફળ ગઈ હતી. ખેડૂતોએ ઉનાળુ પાકનું સારું એવું વાવેતર કર્યું છે, તે આશા સાથે કે કેનાલમાં અંતિમ પિયત સુધી પાણી મળી રહેશે. તે માટે મોંઘા બિયારણ, દવા સહિતનો એકર દીઠ 10 થી 15,000નો ખર્ચ કર્યો છે. પણ જો અંતિમ પિયત સમયે તંત્ર દગો દેશે તો ખેડૂતોને આ ખર્ચો માથે પડશે. મેં અત્યારે 15 વીઘાનું વાવેતર કર્યું તલનું. ચોમાસા પાકમાં નિષ્ફળ જીવું એટલે કંઈ આવક આવી નથી અને અત્યારે 10 થી 15,000 રૂપિયા એકરે ખર્ચો થયો અને પાણી આપવાની સરકારે જાહેરાત કરી. છેલ્લે સુધી પાણી આપે તો આ પાક મારો ઇનામ બચાવ રહે અને આમાંથી 5 રૂપિયાની આવક મળે. અત્યારે સરકારને એક જ અપીલ કે મોડે સુધી પાણી ચાલુ રહે અને અમારા પાકને પાણી પૂરતું મળી રહે. આ વર્ષે પણ 30,801 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતાં 6,000 હેક્ટર વધુ છે. જિલ્લામાં તલ, અડદ, જુવાર, ચારા સહિત મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. આપણે જોઈએ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તો સામાન્ય રીતે ઉનાળાની અંદર તલનું વાવેતર થતું હોય છે, થોડા અંશે મગફળી થતી હોય, ઘાસચારો હોય છે, શાકભાજી હોય છે, વિવિધ પાકો વવાતા હોય છે. આપણે એવરેજ પણ જોઈએ તો લગભગ 32 થી 35,000 હેક્ટર જેટલી ઉનાળુ વાવેતર થતું હોય છે, જેમાં હાલ આપણે આજની તારીખે જોઈએ તો અમારી જોડે મળેલા આંકડા મુજબ લગભગ 30,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે. જેમાં આપણે તલ જોઈએ તો 17,000 હેક્ટર છે, શાકભાજી જોઈએ તો 1,218 હેક્ટર છે, મગફળી 2,400 હેક્ટર જેટલી થઈ છે. એમાં ગત વર્ષે કરતાં થોડુંક તલનું વાવેતર વધ્યું છે અને તલનું વાવેતર આમ જોઈએ તો 20,000 હેક્ટર છે, જેની સામે 17,000 હેક્ટર થયું છે.